હલો. લી શું કરસ? કેમ છે? શું સાંભળ્યું? ઓહો, મીનાક્ષીના છોકરાને તૂટી ગયું એ? હાલી તૂટી ગયું જો ને યાર. અરે ના ના, આપણી મીનાક્ષીનો એમાં કશો વાંક નહીં, છોકરાનો બી વાંક નહીં, તને નહીં ખબર તો. એ વાત સાચી તારી, મીનાક્ષી નેચર થોડો એવો છે, પણ આ વખતે એનો કશું વાંક નહીં. એમાં એવું બન્યું ને કે મીનાક્ષીનો છોકરો ને પેલી આ જે છોકરી હતી ને, એ બંને એક્ઝામમાં જોડે નંબર આવેલો. તો અને આ દોઢ છે થોડો Oh my મીનાક્ષીનો છોકરો, તો God. એને ઓલી છોકરીને બધું પેપરમાં લખાયું પાસે બેસીને, ચોપડી આપીને જવાબ આવડતા હતા એને બધું ઓલું શું કહેવાય જવાબ પત્ર આખું આપી દીધું. પેલી છોકરીને બધું લખાઈ દીધું, તો છોકરીને વળી હીરો જેવો લાગવા માંડ્યો આપણો મીનાક્ષીનો છોકરો, કે ઓહો હો છોકરો કેટલો હોશિયાર છે, મને આટલી ચોરી કરાવીને પાસ કરાવે છે, મને હેલ્પ કરે છે. એમાં બેન લવ કે લફરું કે જે કે એ બધું થઈ ગયું. ભાઈ ઘરનાને એક કાસ્ટના હતા એટલે વાત કરી, તો છોકરી થોડી દેખાવડી હતી, મીનાક્ષીને ગમી અને બધાને ગમ્યું એને કુટુંબના ને, તો પછી સગાઈ કરી નાખી હામે મળીને. ના ના, હોગાઈમાં કશા ડખા, હોગાઈ પછી કશા ડખા નહીં થયા. પણ એમાં સામેવાળાએ એવું કીધેલું કે કંઈક જમાઈ એમ કે પાસ થઈને કંઈક નોકરી બોકરી કરે ને પછી લગ્ન કરશું. એમાં રિઝલ્ટ આવ્યું ને મીનાક્ષીનો છોકરો ફેલ થયો, છોકરી પાસ થઈ ગઈ, એમાં તૂટી ગયું યાર, બીજું કશું નહીં. હા હા, બિચારો સગાઈ તૂટી ગઈ અને ફેલ બંધ થઈ ગયો, આવું થયું છે. હા ચાલ રાખું હવે.